હું આ વિડીયોના માધ્યમ દ્વારા તમામ સ્માર્ટફોન વાપરતા યુવા મિત્રો તેમજ વડીલોને હું મારી એક મનોવૈજ્ઞાનિક તથ્યની હકીકતને આપની સમક્ષ જણાવવા માંગુ છું। મિત્રો, આપણા વિસ્તારને ધ્યાનમાં લેતા તમામ ભૌતિક સુવિધાથી માંડીને તેમજ કથળેલી હાલતને ધ્યાનમાં લેતા આજના ડિજિટલ જમાનાની અંદર હજુ ક્યાં સુધી આવી હાલત રહેશે, તેના માટે જવાબદાર કોણ છે, એ મારો એક પ્રશ્ન છે। ત્યારબાદ આજના સમયની અંદર છેલ્લા 1 વર્ષથી આપણા વિસ્તારમાં એવું વાતાવરણ જાણવા મળ્યું છે કે સમાજમાં ઘણા બધા કુરિવાજો વર્તાઈ રહેલા છે। તે કુરિવાજો પર પ્રતિબંધ લાદવા માટે આપણા વિસ્તારના તમામ આગેવાનોએ એકત્રિત થઈને ઘણા બધા નિયમો લાગુ પાડ્યા છે, પરંતુ કેટલાક ગામડાઓ તેમજ કેટલાક વિસ્તારની અંદર આ નિયમોનું ઉલ્લંઘન કરી રહેવામાં આવી રહ્યું છે। ત્યારે નિયમો તો બનાવ્યા જ, પરંતુ તેના માટે શિક્ષાત્મક પગલાં લેનાર વ્યક્તિ કોણ છે તે હજુ સુધી જણાઈ રહ્યું નથી। તેમજ આજના યુવાનો શિક્ષણ લઈ રહ્યા નથી, તેમજ ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે। તેઓ રોજગારી મેળવવા માટે મજબૂર બની રહ્યા છે। કેમ નથી શિક્ષણ લઈ રહ્યા, તેના માટે જવાબદાર કોણ છે? આજે ઘણા બધા અસ્થિર મગજ ધરાવતા વ્યક્તિઓએ આપણા વિસ્તારની અંદર ઘણી જગ્યાએ જોવા મળે છે। તેઓ પણ માણસ છે। આજે ખોરાકની હોદ માટે તેમજ પાણી પીવા માટે વલખા મારે છે, તો શું એ માણસ નથી? તેના માટે તેમજ મૂંગા પ્રાણીઓ, રઝળતા ઢોર આજે રસ્તા રોડ પર ફરી રહ્યા છે, તેને સ્થિર જગ્યાએ કોણ લાવશે? શું એ જીવ નથી? એના માટે પણ જવાબદાર કોણ? આજે સરકારી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ છેક ગાંધીનગર તૈયારી માટે જવું પડે છે। કેમ આપણા વિસ્તારની અંદર આટલું સરસ વાતાવરણ છે, પહાડી વિસ્તાર, વૃક્ષોથી ભરપૂર વાતાવરણ, આટલી હરિયાળી હોવા છતાં પણ કેમ તેમને વાતાવરણ મળી રહ્યું નથી? કેમ છેક પરીક્ષાની તૈયારી કરવા માટે, સરકારી રોજગારી મેળવવા માટે તેમને ગાંધીનગર જવા માટે મજબૂર બને છે? કેમ આવું છે, તેના માટે જવાબદાર કોણ? આ વિડીયોના માધ્યમ દ્વારા હું તમામ સ્માર્ટફોન વાપરતા યુવા મિત્રોને જણાવવા માંગુ છું કે મારો જો આ વિડીયો ગમતો હોય તો વધુમાં વધુ આપણા વિસ્તારની અંદર શેર કરો, તેમજ તમામ સ્માર્ટફોન વાપરતા મિત્રો સુધી તમામ આ મારા પ્રશ્નો છે તેને જવાબદાર વ્યક્તિ કોણ છે, તેની જવાબદારી કોણ લેશે, તે એક સમજવા જેવી વાત છે। મારી એક શિક્ષક તરીકેની મનોવૈજ્ઞાનિક તથ્યની વાતને ધ્યાનમાં લઈ આપ વધુમાં વધુ આ વાતને ધ્યાન દોરી અને તેના માટે જવાબદાર વ્યક્તિ કોણ છે તેની જરૂર કોમેન્ટ મોકલજો। ધન્યવાદ।